તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. હે રામ, હજી આ ભાભો આવ્યો નહીં. આ ભાભો આવી ગયો. આ માણા બાણા ને બધું મુઈ ભક્તાણી થઈ ગઈ છો તું. ભક્તાણી શું પહેલેથી ભગવાનને તો ભજવા પડે ને. ભગવાને આપણે આવું બધું સરસ જન્મ આપ્યો હોય તો આપણે ભગવાનને ધન્યવાદ ન કહેવું પડે. ઠીક, હારું હારું, ઈ બધું ઠીક. ઓલા તારા ગગ્ગાને સમજાય કાઈ. હું સમજાવું? મારું કાઈ માનતો જ નથી. ગમે એ કામ સીધું ને તો આ કાને કહું તો આ કાને પૂરું. એ બધું સમજે છે. એ અત્યારની જનરેશન નો છે. એ સમજેલો છે એટલે જ ઘર હાચવીને બેઠો છે. એને કાઈ કેવા પાણું છે જ નહીં. બરાબર, તમે શાંતિ રાખો. એમને તેજ ચડાવ્યો છે એને. ભલે મેં ચડાવ્યો હોય, કાઈ કહેવાનું નહીં. મારા છોકરા વિશે એક શબ્દ બોલશો ને તો આપણે થઈ જાય છૂટાછેડા અને થઈ જાય મગજમારી. એ તું ગાંડી એવું છૂટાછેડા તો કેવા મને કઈક થાય છે. હા તો બસ શાંતિ રાખો. અને આમ જો. સમજાઈ ગયું ને? હવે છાનું મુના વાડીએ વયા જાઓ. એમ? હા, આ તો તું આ બધું મૂકીને ઘરનું કામ કઈક કરી દો. એ હમણાં તમે આવો ને એટલે રોટલા તૈયાર રહી હા, છે. બસ. જાઓ. હે રામ, આ ભાભાને કોણ સમજાવે? છોકરો જ બિચારો હલવાઈ જાય, આવે પછી માનું કરે, વહુનું કરે કે બાપનું કરે તોય હારો છે. ગમે એવો તોય કરે તો છે. એ મિતલા, એ મિતલા, આ કેમ ગયો? આય આય. આ ઓલી જાહેરમાં દવા છાંટી આઈ જા. ઓલા પીપરાવાળા ખેતરમાં. હું કીધું? એ દવા છાંટવાનું. દવા ને હું છાંટી આવું એમ? આ તો કોણ તારો બાપ છાંટવા જાહે? અરે મારા પિક્ચર જોવા જાવું દોસ્તારું જો રાહ જોવે મારો હમણાં આવવાનો તેડવા મને. એ પિક્ચર વારી નો થાંબા અને આ દવા છાંટવાની છે. હું કાઈ નથી જતો ભાઈ ક્યાંય. આ જો ઓલી ડોહીના ચડામડા ચડાય મોઢે. આ મારે જવું જોઈએ. હું કરું? બપોર થઈ ગયું, હવારનું બપોર થઈ ગયું, હજી કોઈ આવ્યું નહીં. એ જય શ્રી કૃષ્ણ બા. એ જય શ્રી કૃષ્ણ. આવા બટા કેમ છે? હારું ને? બસ મને હારામ હારું. તમારી તબિયત પાણી? હા, અમારે તો હાઈ ક્લાસ છે. હું આજ આ બાજુ ભૂલો પડ્યો. આ મીત નથી દેખાતો. મીત ક્યાં ગયો? મી તેરિયો ઘરમાં બોલાવું હમણાં. કામ છે તારે અરે કાઈ? હા, મારે મીત ને મૂવી જોવા જવું છે. મૂવી એટલે હું વળી? એ મૂવી ફિલ્મ ઓલી દેશી ભાષામાં નથી, ગુજરાતી પિક્ચર કે એને. ઠીક, પિક્ચર જોવા જાવ એમ કે ને. અમે મૂવી એટલે થોડા સમજી. હું જૂનવાણી જમાનો ઉપર અમારે બોલો. અહીંયા બાજુમાં ટોકીસમાં છે ને હમણાં એક નવું ફિલ્મ લાગ્યું છે માડી. એવું? અરે હા, બહુ તે મજા તમારે આવે. જોવા જાવું છે એમ જોવા ને? જાવું છે હા તો અમારે. તું તાર લઈ જા ને એમ કે ને. એ મીત, આયા હાલ તાર દોસ્તાર આવ્યો તને બોલાવા. આવશે હમણાં. લે તું આવી ગયો? અરે મીત હું છે? હાલને ભાઈ હાલને મૂવી જોવા જવું યાર. આમાં અમે હું પિક્ચર જોવા જાઉં છું હમણાં પછી આવી અમે હો. હા, ઈ તો આણ કીધું પિક્ચર જોવા જાવ. હું તો ખાઈ લઈશ, તું તાર પર શાંતિ અને હાચવીને લઈ જાજે હો તું. અરે માડી તમે જરાય ઉપાધિ ન કરો. જેવો લઈ જાવ ને અહીંથી એવો જ પાછો એમ કેમ તમારી પાસે મૂકી જાય. રેડી? હાલ હાલ ભાઈ હાલ. હાલો 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 હાલો. એ ક્યાં આયલા? અહીંયા આવો, મારે કામ છે તમારું. હા બોલ બોલ, શું કામ છે? આમ જો તો મારી સાડી કેવી જૂની થઈ ગઈ. મને કપડાં લેવા લઈ જાવ ને, મારે સાડીઓ લેવી છે. અરે તું કે ને ઈ વસ્તુ હું તને લઈ દે. તું ખાલી અવાજ કર. તને મેં એકે કામની તને ના પાડી હે? તો પછી તું કે ઈ વસ્તુ તું એમ કે પિક્ચર જોવા જાવું, તું કે ને ગોલા ખાવા જાવું, તને તું કે ગુલ્ફીન તું કે ઈ વસ્તુ ખવડાવે. મને પિક્ચર જોવા લઈ જાઓ. તો પિક્ચર નહીં, તું કે ઈ વસ્તુ તારા માટે કાંઈ જ છે. તું તો તો હે મારી ને, ઘરવાળી છો તો હે યાર. ને આપણે નવી સાડીઓ લઈ આવી, પછી આપણે છે ને પિક્ચર જોવા જાહી હો. અરે બધું જોવા. ભલે હું મારા બાપાને ના પાડતો હોય બધી, બરાબર, ઈ તો મોટી નોટ એને બધી ભલે ના પાડું, પણ તને હું એકેય વસ્તુની ના નહીં પાડું. હાલો હાલો, તો આપણે છે ને કપડાં લઈ આવી. આ હું કપડાં અંદર રાખી દઉં, પણ છે ને તમે બાને કહી દેજો. બા પછી મને બોલે છે. કાંઈ ન બોલે. તારે આવવાથી તું સાંજે ફટાફટ છે ને અડધી કલાકમાં તૈયાર થઈ જાય, પછી આપણે નીકળી બે. હા હારું હાલો. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, એ હરિ બેરી! ગોપાલ. હું છે પણ રાડો રાડ કરો છો. અરે તું તો ભક્તિમાં એટલી ખોવાઈ ગઈ છો તો કાઈ જવાબ કાઈ સંભળાતું નથી. ના રે ના, ભગવાનની ભક્તિમાં ખોઈ જાય ને પછી જ મને આજુબાજુનું કાંઈ ન દેખાય. હું તો ભગવાનની નગરીમાં વઈ જાવ ને એ ભગવાન હારે ભજન કરું. આ ઠેકાવ નગરી બકરી તો બરોબર છે, પણ ઓલો ફિલ્મ જોવા ગયો તો ઓલો મીત આવ્યો કે નહીં? હવે તમારો ડોહો ક્યારનો આવી ગયો ફિલ્મ જોઈને અને ખાઈને હુઈ હોત ગયો. આ તો એને ઉઠાડવો જો. હજી વાડીએ કામ છે કાઈ. કામ છે હા. તો બોલાવો. તમે ક્યાં ના પાડો? એ મીત, એ મીત, આ જો ઉતો શાંતિ રાખો, બોલાવું છું. તમે શાંતિ રાખો. આ બોલા. બટા મીત, અધિકા અહીં આવતો. જો તારું જ માને, મારું તો કાઈ માનતો જ નથી. હા બોલો બોલો. આવ્યો તો આવી ગયો. આમ બટા આવજો. તાર બાપા કે ઈ હામ કયો. એ વાડીએ કામ છે. આયલા વાડીએ?
હવે હું વાડીએ થોડોક આવું શું કામ છે વાડિયા કામ છે તું માનવું છે કે નથી માનવું મારે નથી આવું ભાઈ એ આને ડોહી તું આને કઈ કે નહીં બટા મારી વાત સાંભળ અત્યારે વાડીમાં પાક થયો હોય ઘઉં ને બધું ઉતારવું હોય મારો દીકરો થોડીક વાર જઈ આવો બહુ ડાયો જા એવું છે હા ભલે હાલો વાંધો નહીં હાલો. જો જો માની ગયો ને મારો છોકરો કોઈ દી હું કહું ને એમ જ કરે જા બટા જા બાપા આમ હાલો. હાલ 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 મોર થા મારો છોકરો મારું કીધું બધુંય માને પણ આને છોકરાને હાચવતા જ નથી આવડતો બાકી આ છોકરો માની ગયો આ લાકડી હું લીધી આ લાકડી વાડિયા ઓલા મકાઈના ડોડા ખાઈ જાય ને ભૂંડનો ત્રાસ વધી ગયો ને થોડાક ભૂંડને ઠોકાવાના હાલ ઓય, હાલો હાલો એ પેલા બે પગ ભેગા કર આ એ કરવાનું શું છે એ હું તારો બાપ છું આ બે પગ ભેગા કર પેલા હવે બે હાથ આમ કર કસરત કરવા લઈ આવ્યા લાગ્યા હે મને કસરત કરવાની છે એટલે કહું આ બે હાથ ભેગા કર આમ હું કહું નહીં ત્યાં સુધી બે હાથ છૂટા નહીં પાડવાના આ બાપાને શું થઈ ગયું એ ભેગા ભેગા આમ ભેગા પણ કરવાનું શું છે બાપા હું કહું એમ કઈ રાજ પાછું વળીને જોવાનું નથી બરોબર આ યા યા બાપા પણ હું કર્યો આ બાપા અરે લાગે છે આ બાપા હું છે મારી તો બહુ પિક્ચર વાળીનો થઈ ગયો કા તું આ પણ બાપા હું નહીં તો કે મારા ભાગી ગઈ ગાડી એમ નહીં મારું કહીએ તું માનસ હે નથી માનતો આ ખેતરમાં કામ કરો આ ભાભો આખો દી કામ કરે તારે કઈ માનવું છે દોસ્તારું ભેગા રખડા રાખો આ જિંદગીમાં કોઈ દી દોસ્તાને બધાને ફોન કરીને ના પાડતો આ ના પાડી દઈ છે હજી તને પૈણાવા આ પૈણાવીને તો હું આ ભૂખ્યા મરી ગયો હાવ અરે બાપા જિંદગીમાં કોઈ દી નો કરું મારી તો હાલત તમે આઈ આમ બેતી નો થા ઘરે મારી ચોયડી ભીની કરી નાખી હજી બધું આ હેને બાયડી કરતા તો એના બાપાનું મને ભાઈ આવી હાલત થઈ અને તમે તમારા બાપાનું માનજો જય માતાજી મિત્રો હું છું એક્ટર શીતલ સુંબર તમે મારા અવનવા વિડીયો જોવો છો અને ખૂબ મનોરંજન કરો છો તો આ વિડીયો અને આ કોન્સેપ્ટ તમને કેવો લાગ્યો એ ખાસ જણાવજો અને અમારા ચેનલનું નામ આપશે રજાકભાઈ બ્લોઝ નમસ્કાર મિત્રો, હું છું રજાક બ્લોઝ, કોમેડી શોર્ટ ફિલ્મ એન્ડ સોંગ એક્ટર. મિત્રો અમારી ચેનલનું નામ છે એન્જલ સ્ટુડિયો. મિત્રો અમે આ ચેનલની અંદર કોમેડી એક પારિવારિક વિડીયો ગમ્મત સાથે જ્ઞાન મૂકીએ છીએ અને તમને જે અમારી મહેનત છે આખી ટીમને એ તમને મનોરંજન કરવા માટે છે. તો મિત્રો અમારી ચેનલને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાકી હવે બોલશે અમારા મિતભાઈ. જય માતાજી મિત્રો, તો હું છું મિત વેડિયા. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમે કેવા પ્રકારના વિડીયો જોવા માંગો છો એ પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો. જય માતાજી મિત્ર.